નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં જે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી। તો ત્યારે જે ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મ નથી ભરી શક્યા તો તેવા ઉમેદવારો માટે ફરીથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે જે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જ ઓપ્શન આપેલો છે એપ્લાયનો, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે ડિપાર્ટમેન્ટ ને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંથી મિત્રો જે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે। તો મિત્રો હાલ અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક દળમાં જ અરજી ફોર્મ શરૂ છે। હવે મિત્રો આ જે ભરતી છે તેનું તમારે જો નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ભરતીની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 9/9/2024 રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો ગ્રીન કલરમાં એપ્લાયનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ફરીથી તમારે એપ્લાય નાઉનું જે બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમે ઓજાસના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો તમારે કયા કેડરમાં અરજી ફોર્મ ભરવું છે, તમારે પીએસઆઈ માં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં જે પીએસઆઈ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે માત્ર કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક કેડરમાં અરજી ફોર્મ ભરવું છે તો અહીં લોકરક્ષકનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમારે પીએસઆઈ અને લોકરક્ષક બંનેમાં જો અરજી ફોર્મ ભરવું છે તો અહીં જે બોથનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી સરનેમ અહીં ટાઈપ કરવાની, તમારું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારા માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ધોરણ 12 ની માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી રીતે નામ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારું જેન્ડર મેલ કે ફિમેલ તે સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારી જે તે કાસ્ટ છે, કેટેગરી છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે જાતિનું પ્રમાણપત્ર છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, તેમની તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ફરીથી તે જ મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી હોય તે ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે। ફરીથી તે જ ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નેશનાલિટીમાં ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ આપવાનું રહેશે। તમે જે ફોટો આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, ફોટાવાળી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ છે। તમે જે પ્રૂફ આપવા માંગતા હોય તે અહીંથી સિલેક્ટ કરી અને તેમના જે ડોક્યુમેન્ટ નંબર છે તે અહીં ટાઈપ
ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તે રમતનું સ્તર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયા વર્ષમાં રમતમાં ભાગ લીધો હતો તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી સરકારશ્રીના નિયમ મુજબ તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી વિધવા હોવા અંગેનું તમારી પાસે જે સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે, મામલેદાર દ્વારા આપવામાં આવેલું છે કે ટીડીઓ દ્વારા, તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે રિટાયર્ડ થઈ ગયેલા છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે મિત્રો માજી સૈનિક અંગેનું પેન્શન મેળવો છો કે કેમ, જો પેન્શન મેળવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ માજી સૈનિક નથી તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો રાજ્યમાં પોલીસ દળમાં હાલ અત્યારે તમે કોન્સ્ટેબલ અથવા તો હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ માં ફરજ બજાવો છો કે કેમ, જો રાજ્યમાં પોલીસ દળમાં તમે હાલ અત્યારે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને મિત્રો તમારો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। એટલે કે તમે કોન્સ્ટેબલમાં ફરજ બજાવો છો, હેડ કોન્સ્ટેબલમાં કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ માં ફરજ બજાવતા હોય તે હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ મિત્રો તમે રાજ્યના પોલીસ દળમાં અત્યારે ફરજ નથી બજાવતા તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। 12મા ધોરણમાં તમને જે મળેલ ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું, રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને એક્ઝામના સીટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી આગળ તમે જો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની વિગત પણ આપવાની રહેશે। ગ્રેજ્યુએશનમાં જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી ગ્રેડ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, એટલે કે ક્લાસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। આગળ મિત્રો જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશનની વિગત પણ આપી દેવાની રહેશે। પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ છે કે કેમ, જો એનસીસી નું સર્ટિફિકેટ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે એનસીસી નું સર્ટિફિકેટ નથી તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। મિત્રો અહીં રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી તમે ડિપ્લોમામાં અથવા તો સ્નાતક કે અનુસ્નાતક પાસ કરેલ છે તો તેમની વિગત આપવાની રહેશે। તો તમારે યસ સિલેક્ટ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમે જે કોર્સ પાસ કરેલ છે તે કેટલા વર્ષનો કોર્સ છે તે વર્ષ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અથવા તો સ્નાતક કે અનુસ્નાતક પાસ નથી કરેલ તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। મિત્રો અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીઈજી અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ। ફાઇલની જે સાઇઝ છે તે વધુમાં વધુ 1
MB સુધી જ હોવી જોઈએ। માર્કશીટને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી માર્કશીટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી માર્કશીટ અપલોડ થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં એક ડિક્લેરેશન જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાનું રહેશે। એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી અને સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે, તમારી અરજી સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપવામાં આવશે, પરંતુ આગળ હજી મિત્રો તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારું અરજી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા અરજી ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અરજી ફોર્મ સેવ કરતી વખતે તમને એક અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલો હતો, તે અરજી નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। સૌથી પહેલા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તેમનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટાને અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટો અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો સિગ્નેચરની તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે। અરજીને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે। તમારા જે અરજી નંબર છે તે અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે તમારી અરજીની તમામ વિગત જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાનું રહેશે। જો તમામ વિગત સાચી હોય તો તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે। અરજીને કન્ફર્મ કરવા માટે અહીં તમને બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો અરજી ફોર્મ કન્ફર્મ થઈ જશે, તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। આગળ મિત્રો તમારી પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મેનુમાં અહીં તમને ફીનો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે મિત્રો અહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેમ કે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, પ્રીપેડ કાર્ડ છે અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ છે કે યુપીઆઈ છે। તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેની વિગત આપી દેવાની રહેશે। બેંકની અથવા તો કાર્ડની વિગત ટાઈપ કરી અને અહીં જે પે નાઉનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પે નાઉના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે બેંકની વિગત આપેલ છે તેમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમે તેની રિસિપ્ટની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે પરીક્ષા ફી ભરેલ છે તેની રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે। તમે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લેવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર ક્લિક કરશો તો તમારા અરજી ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।